યુપીની માફક સુરતના સૈયદપુરામાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર. ગેરકાયદે નોનવેજની લારીઓ, દુકાનો અને 3 થી 4 ડોમ તોડી પડાયા. પ્રશાસનની કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ. એસટીની અનિયમિતતા મુદ્દે બોરસદની ભાદરણ ચોકડી નજીક વિદ્યાર્થીઓનો હલ્લાબોલ. બસો રોકી દઈ વધારાની એસટી બસો ફાળવવા વિદ્યાર્થીઓની માંગ. અમદાવાદના નરોડા કૃષ્ણનગરમાં તોડફોડ કેસમાં કુખ્યાત ધમા બારડની ધરપકડ. નર્મદાની કેવડિયાની હોટેલમાં છુપાયેલા ધમા બારડને પોલીસે પકડ્યો. ધમા પર બાળકના અપહરણ અને માર મારવાનો આરોપ. નેતાઓ સામે આક્રોશને લઈ ભાજપ નેતા ભરત કાનાબારની સોશિયલ મીડિયા પર પોસ્ટ. કહ્યું, જનતાનો આક્રોશ રાજકીય વ્યક્તિ માટે ખતરાની ઘંટી. જાહેર જીવનના વ્યક્તિઓને આત્મમંથન કરવા કરી અપીલ.